નમસ્કાર મિત્રો, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ અને હું છું જીતુ બાંધણિયા. મિત્રો, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની ચૂંટણી દરમિયાન એક નિવેદન કર્યું અને તેમાં તેમણે ગુજરાતીઓને અભણ અશિક્ષિત ગણાવ્યા. બોલો, આ કોંગ્રેસના નેતા કેરળમાં બેઠા બેઠા ગુજરાતની જે જનતા છે તેને આ રીતે તેઓ તેના ઉપર કટાક્ષ કરી રહ્યા છે. આ બિલકુલ ન ચલાવી લે. અમે પણ એવું માનીએ છીએ કે આવું તેમણે ગુજરાતની જનતા માટે તો ન જ કહેવું જોઈએ. અને જે રીતે મલ્લિકાર્જુન ખડગેનું જે નિવેદન સામે આવ્યું છે અને તેને લઈને ગુજરાત ભાજપ તેના ઉપર રીતસર વિરોધના બાણ છોડી રહ્યું છે. તે પછી મુખ્યપ્રધાન હોય કે પછી ડેપ્યુટી મુખ્યપ્રધાન હોય કે પછી ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હોય, તમામ લોકોએ આકરા શબ્દોમાં મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનની ખૂબ જ ઝાટકણી કાઢી છે. તમને એ પણ જણાવી દઈએ કે ચૂંટણી દરમિયાન આવા આક્ષેપો પ્રતિ આક્ષેપો, જે વાણી વિલાસ અને જીભ લપસવાના અનેક કિસ્સાઓ આપણે ભૂતકાળમાં પણ જોયા છે અને આ વખતે પણ ચૂંટણીમાં આપણે જોવાના છે. એક મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે ચૂંટણી છેક કેરળમાં છે અને તેના પડઘા અહીં ગુજરાતમાં પડ્યા છે. કેરળમાં વિધાનસભાની ચૂંટણી છે, જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને તેમાં પણ જે જગદીશ વિશ્વકર્મા, જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે, તેમણે એક નિવેદન કર્યું છે અને આ નિવેદન કદાચ તમને કંઈક અલગ લાગશે. નિવેદનમાં એમનો આક્રોશ છે એ તમને અલગ નહીં લાગે, કારણ કે આક્રોશ તો એમનો ચરમસીમાએ છે, પણ એમનો અલગ લાગશે એમનું બોલવું. આવો સાંભળીએ શું કહી રહ્યા છે ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા. અને તેમનો અંદાજ કદાચ અલગ છે. અને તમને એ પણ જણાવી દઉં, જો તમે કદાચ થાક્યા હોય, તમે કદાચ ટેન્શનમાં હો, તો કદાચ આ તેમનું નિવેદન સાંભળીને તમને ચોક્કસ હસવું તો આવી જ જશે. જે રીતે પ્રદેશ પ્રમુખ જે રીતે જે લયમાં બોલી રહ્યા છે ને, તે જોઈને ચોક્કસ તમે હસ્યા વગર નહીં રહી શકો. તમને સંભળાવીએ જગદીશ વિશ્વકર્માએ કઈ રીતે આ વિરોધ તેમનો પ્રદર્શિત કર્યો છે. અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવે છે. સાંભળ્યું ને તમે? જે રીતે જગદીશ વિશ્વકર્મા પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, એ સ્ટાઇલ સાંભળીને તમે બહુ બધા લોકો સુધી આ નિવેદન પહોંચ્યું છે, જુદા જુદા મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, અને એમાં મારો થઈ રહ્યો છે કોમેન્ટ્સનો. ઘણી બધી કોમેન્ટ્સ કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તે કદાચ જાણે કે કથા વાંચી રહ્યા છે, તેમને બોલતા નથી આવડતું, તેમનું ગળું કદાચ આટલા રાગ પાડશે, ઘાંટા પાડશે તો તેમનું ગળું બેસી જશે. તેઓ આ જે નિવેદન આપી રહ્યા છે ને, તે પણ તમે જુઓ, વાંચીને તેઓ બોલી રહ્યા છે અને જાણે કોઈ સભામાં ભાષણ કરતા હોય. આ ભાષણ નથી. ભાજપના આ જે પ્રદેશ પ્રમુખ છે તેમને કદાચ એ ખ્યાલ નથી, આ તેઓ જનતા સામે ભાષણ નથી કરતા. આ એક તેમનો વિડીયો બાઇટ તેઓ રેકોર્ડ કરીને તેમનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, તેને વાયરલ કરે છે ભાજપની જ ટીમ. નરેન્દ્રસિંહ, મારું એવું માનવું છે કે આ વિડીયો શૂટ થયો તો એમની સાથે કોઈક તો હશે જ. બિલકુલ. શૂટ કરનાર હશે, વિડીયો અપલોડ કરનાર કોઈક વ્યક્તિ હશે કે જે આ સોશિયલ મીડિયા હેન્ડલ કરતું હશે, અથવા મીડિયા સુધી આ બાઇટ પહોંચાડતું હશે. સાહેબે જે બોલ્યા ને એ કદાચ એમની એક સ્ટાઇલ હોય, બની શકે કે આ અંદાજમાં એ બોલવા માટે ફેમસ હોય, લોકો આ રીતે જ એમને સાંભળવા માટે. કદાચ એવું બને કે પીએમ નરેન્દ્ર મોદી સાહેબની માંથી પ્રેરણા લઈને કદાચ એ રીતે બોલવા જઈ રહ્યા છે. એટલે નેતાઓને હંમેશા એક એવું લાગતું હોય, જાહેર મંચ ઉપર હોય ત્યારે જોરથી બોલવાની જે આદત હોય, એ કદાચ એકલા બાઇટ જ્યારે રેકોર્ડ કરતા હોય ત્યારે પણ એ આદત એમની ટેવ મુજબ ગઈ ન હોય. પણ મારો મુદ્દો એ છે, હું કહું એ પહેલા ખાલી ફરી એક વખત તમને સંભળાવું. પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું આજે તે કહી રહ્યા છે ને, ગુજરાતીઓનું જે અપમાન થયું છે, પરંતુ ચૂંટણી કેરળમાં પણ છે, ગુજરાતમાં પણ છે, ત્યાં વિધાનસભા, અહીંયા સ્થાનિક સ્વરાજની છે. કેરળથી જે નિવેદન જે આપ્યું ખડગે અને છેક ગુજરાત સુધી તેના આ પડઘા પડ્યા છે. પરંતુ આજે છેક જે લાંબુ જે અંતર આપણે જોઈ રહ્યા છે ને,
કદાચ તેના કારણે તેમને આ બોલવાની પ્રેરણા મળી હશે. એ અંતરના કારણે એમના શબ્દો લંબાયા હોય એવું બને. અને બીજો મુદ્દો એ છે કે ચલો ખડગે જે બોલ્યા છે, તમને એવું કીધું હોય કે ખડગે ગુજરાતીઓને અશિક્ષિત કીધા, તમે શું કહેશો એક ગુજરાતી તરીકે? એ ચોક્કસ ચલાવી તો ન જ લેવાય. નહીં, ન જ ચલાવી લેવાય. અને એ જે તમારું રિએક્શન આવે એ એક પ્રોપર, એમાં તમારે વાંચવાની જરૂર પડે. બિલકુલ નહીં. અને એ પણ ભાજપના પ્રદેશ પ્રમુખને. બીજો મુદ્દો કે જે કોઈ વ્યક્તિ આ બાઇટ સાંભળ્યા પછી લોકોને મોકલતા હોય, ત્યાં હું ચોક્કસ એવું માનું છું બાબુ કે એવું હોય કે જે હાજીયા, જે જો એકચ્યુઅલી લીડરની ટીમ કેવી હોય, જે ટીમમાં ના કહેવાની તાકાત હોવી જોઈએ. સાહેબ આ નહીં સારું લાગે, પણ અહીંયા કેવું હોય, અરે સાહેબ જોરદાર બોલ્યા, અરે સાહેબ તમે તો ભાષણ કરતા હોય એવું. બિચારાએ કદાચ સાચું જ કીધું એકદમ ભાષણ. અહીંયા ભાષણ તો કરવાનું નહોતું. એટલે અહીંયા પ્રોબ્લેમ શું છે, ટીમમાં હાજીયા જી સાહેબ, જોરદાર સાહેબ, આ કરનારા માણસો જ્યારે આજુબાજુમાં વધારે હોય ને ત્યારે નેતા ઉપર લોકો હસી જાય. બિલકુલ. જે આપણે નોટિસ કર્યું કે યાર આવી રીતે કરતા પહેલા કોઈએ જોયું નહીં હોય, જોયું બધાએ હશે, કોઈનામાં કહેવાની હિંમત નહીં હોય. હિંમત એટલે નહીં. એક માણસ એવો હોવો જોઈએ જે તમને ના પાડે, સાહેબ તમારું ખરાબ લાગશે, કદાચ ફરીવાર કે સાહેબ આમાં કદાચ બીજી વાર બોલી આપો, આ અજુગતું કંઈક લાગે છે, બોલવામાં કંઈક અલગ રીતે તમે યસ, એક વિવેક સાથે આપણે એને ના પાડી શકીએ. સવિનય ઇનકાર કરી શકાય કે સાહેબ આ સારું નહીં લાગે હો તમારું. મારે આટલા બધા આર્ટિસ્ટ સાથે સોશિયલ મીડિયા બધાનું સંભાળવાનું હોય છે. ઘણી જગ્યાએ એવું થતું હોય, કોઈક બહુ મોટું નામ હોય તો આપણે એમને વિનય સાથે ઇનકાર કરીએ કે સાહેબ આ કરી શકાય, પણ જો ન કરો તો સારું. અને એ સ્વીકારે આપણું સજેશન કે તમારી ઇમેજ પ્રમાણે આ સારું નહીં લાગે, એવું કહેવાની કોઈ હિંમત હોવી જોઈએ. પરંતુ કમનસીબી એ છે ને કે આપણા ગુજરાતમાં ભારતીય જનતા પક્ષમાં આવું કહેવાની હિંમત નથી, કોઈ અવાજ ઉઠાવવાની હિંમત નથી. પરંતુ આ તો સારા માટે હતું, આમાં કોઈ પાર્ટીને નુકસાન નહોતું જવાનું. ઉલટાનું આનાથી એક જે પ્રતિભા બંધાય છે ને તે કદાચ પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે કે ભાજપના પ્રદેશ પ્રમુખ આવી રીતે લહેકા સાથે કેમ બોલી રહ્યા છે. અને ખાસ તો એ વાત મહત્વની છે કે ચૂંટણી દરમિયાન તેઓ સ્ટેજ ઉપર પણ અનેક જગ્યાએ ભાષણો કરતા હશે, પરંતુ આ રીતે જે તેમની બોલવાની સ્ટાઇલ છે ને, લોકો તેના ઉપર હસી જાય છે, કટાક્ષ કરી જાય છે. ત્યાં કદાચ એમણે ધ્યાન રાખવાની જરૂર છે કે આ રીતે જીતુભાઈ આ રીતે જો બોલશે તો ગુજરાતની પ્રજા એમના મગજમાં શું ઇમેજ બાંધશે. અને બીજું આમાં એમણે મહાત્મા ગાંધીજીનું અપમાન થયું છે તેવી પણ વાત કરી. ચોક્કસ ગુજરાતની જનતાનું, તમામ લોકોનું અપમાન થયું છે, ખડગે બોલ્યા છે અને તેનો વિરોધ કરવો જ જોઈએ. પરંતુ સાથે સાથે મહાત્મા ગાંધીજીની જો વાતો કરતા હોય જગદીશ વિશ્વકર્મા સાહેબ, તો તેમણે એ પણ ધ્યાન રાખવું પડે, એ પણ જોવું જોઈએ કે થોડા દિવસ પહેલા જ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં લિકર શોપ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે જો ગાંધીજીનું અપમાન જો અહીંયા બોલવાથી થતું હોય તો શું તમે લિકર શોપને પરમિશન આપી છે, એ પણ ગાંધીના ગુજરાતમાં, એ પણ ગાંધીજીના જન્મભૂમિ પોરબંદરમાં, તો શું ત્યાં ગાંધીજીનું અપમાન નથી જીતુભાઈ? એ મુદ્દો. અને બીજું, ગાંધી અને સરદારને આની સાથે રિલેટ કરાયા કે આ મુદ્દામાં ગાંધીનું અપમાન થયું, સરદારનું અપમાન થયું. ખડગેનું જે નિવેદન છે ને, એ નિવેદન તમે જો સાંભળશો તો એમણે એવું કહ્યું છે, એમને વડાપ્રધાનશ્રીને ટાંકીને આખું નિવેદન કર્યું છે. જી. તો એમના પછીની જે ગાળો છે ને, એ ગાળાને આખી વસ્તુમાં એ કનેક્ટ કરવા માંગે છે ખડગે. એટલે આમાં ગાંધી અને સરદાર ઇરરિલેટિવ રીતે જો આમાં કનેક્ટ કર્યા હોય ને, એવું એમની સ્પીચ જેને પણ લખી હોય, સ્વયં લખી હોય તો સ્વયં, જો કોઈ કે લખીને આપી છે આ વાંચવાની છે, તો એમણે એમાં સંદર્ભ ખોટો ટાંક્યો છે. બિલકુલ આવું જ અગાઉ બન્યું હતું. સોનિયા ગાંધી જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વખતે પ્રચારમાં આવ્યા હતા ત્યારે તેમને નરેન્દ્ર મોદીને તેમણે મોતના સોદાગર કહી દીધા. અને આ જ વાક્ય ભાજપે પકડી પાડ્યું હતું અને કોંગ્રેસ પર લોકોએ ખૂબ જ વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો અને કોંગ્રેસ સત્તામાં નહોતી આવી શકી આ એક વાક્યના કારણે. એટલે કોંગ્રેસમાં પણ એવું છે, જે સ્ક્રિપ્ટ લખીને આપે છે ને તેઓ પણ ક્યાંક ને ક્યાંક નેતાઓને બેરવી દે છે. યસ, એ વિચારતા નથી હોતા કે આનાથી ઇમ્પેક્ટ ખોટી આવી શકે છે. પ્લસ માઇનસ બંને વિચારવા જોઈએ. બીજું, પહેલા ટેલિવિઝન હતું, ટેલિવિઝનમાં લોકોને એ સ્વતંત્રતા નહોતી કે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ કહે. હવે સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયામાં લોકો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ કહેતા હોય છે. અમુક કોમેન્ટ્સ તમને ખાલી બતાવું તો ઘણા બધા લોકો એવા છે કે જેમણે કોઈ લખ્યું છે કે કથા વાંચે છે કે ભાષણ કરે છે એ ખબર નથી પડતી, આવું તો બ્રાહ્મણ કથા વાંચતી વખતે કહે. બીજા કોઈએ લખ્યું છે ગળામાં ઈકો છે, ઓછો કરો. ત્રીજું કોઈએ લખ્યું છે કે આ ભાઈને ગળામાં તકલીફ છે, બોલવાનું તો નસ ફાટી જશે. એટલે મુદ્દો ખાલી આ તો તમને મેં અમુક કોમેન્ટ્સ કહી છે. આપ ઇન્સ્ટાગ્રામ પર જે આવેલી કોમેન્ટ્સ છે એ કોમેન્ટ્સમાં જો એક નજર નાખો બિલકુલ તો એ કહે છે કે ભાઈ શાક બકાલું લેવું છે, લોકોને ફીલ એ આવે છે કે વેચવા નીકળ્યા છો, આ ફીલ લોકોને આવી રહી છે. કોઈએ એવું કીધું છે કે
ઘણા બધા લોકો બહુ બધા લોકોની comments આપણને છે. એમ થાય કે આ લોકો જે ખરેખર જે વિચારે છે ને આ સાંભળીને ત્યારે તમારે એનું એનાલિસિસ કરવું જોઈએ કે લોકોની કોમેન્ટ કેવી આવે છે તો કંઈક સુધારો કરીએ અમે. શાંતિથી બોલો ભાઈ, તમને જ વોટ આપીશું, આ રીતે કથાની જેમ ન બોલો. કોઈકે લખ્યું છે કે હા કથાકારની મોજ, હા હમ. આ છે કોણ, આવું કોઈક લખે છે. એટલે ઘણા બધા લોકો એવો છે, કોઈએ લખ્યું છે કે આમનો અવાજ સાંભળવો કોને ગમ્યો, હમ. ક્વેશ્ચન માર્ક. હમ. તમે કથા કરો છો કે ભાષણ? એટલે લોકોની કોમેન્ટ્સ એટલી બધી છે. તમે લલકારને જો ફોલો કરતા હોય તો લલકારના યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આ જ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જઈને તમે બહુ બધી કોમેન્ટ્સ વાંચી શકો છો. હમ. ઘણી બધી કોમેન્ટ્સ એવી છે કે જે કોમેન્ટ્સ આ મુદ્દાને લઈને લોકોએ ધારદાર રીતે લખી છે. અને ખૂબ જ લોકોનું જે માઇન્ડ છે ને એ તરત પકડી લે છે કે ભાઈ તમે આ રીતે બોલીને તમે શું કહેવા માંગો છો. ગુજરાતના કોંગ્રેસ જાઓ આ જે તમે લેખા કરીને કરો છો. કોકે જે કોમેન્ટમાં સાચું જ કીધું કે ભાઈ તમે શાકભાજી વેચવા નીકળ્યા છો. અરે તમે True. પાર્ટી, તમે સૌથી મોટી પાર્ટીના ગુજરાતના પ્રમુખ છો. પ્રમુખ છો. તમારે જે બોલવાની જે અલગ પ્રકારની સ્ટાઇલ હોવી જોઈએ. હવે આમની જે ટીમ છે જીતુભાઈ તે કદાચ એમને હવે કદાચ કહેશે તો ખરા જ ને. એમના સુધી ડેફિનેટલી આ વિડીયો પહોંચશે ને પહોંચશે જ. જી. અને અમારો ઉદ્દેશ ફ્યુચરમાં આવું જ્યારે કોઈક ટીમમાંથી એક વ્યક્તિ જો આ લેસન લઈ લેશે ને કે સાહેબને ના પાડી શકાય હો, હમ. સાહેબને માત્ર હાજી હાજ કરવી ને એ સાહેબનું સૌથી મોટું નુકસાન છે. અને કદાચ ટીમ મેમ્બર સુધી પહોંચ્યો હશે, ટીમ મેમ્બર આમાંથી લેસન લેશે, સાહેબ સુધી આ વિડીયો પહોંચે તો સાહેબ એમની ટીમ મેમ્બરને ડેફિનેટલી કહી શકે કે આ વિડીયોમાં જે કહેવાયું છે એ સારા હિત સાથે કહેવાયું છે. બિલકુલ. અમે ઈચ્છીએ છીએ કે લોકો ખોટી કોમેન્ટ આપણા ગુજરાતના કોઈ નેતા ઉપર ન કરે. એટલા માટે આ વિડીયો થ્રુ અમે તમારા સુધી આ વાત પહોંચાડી છે. તો આ વાત તમને કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા રહેશો. અને સાથે જ જો તમે અમારી લલકાર ન્યૂઝને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેશો, કારણ કે આ ચૂંટણી દરમિયાન અમે અવનવા અનેક પ્રકારના ન્યૂઝ તમને આ લલકારના માધ્યમથી આપતા રહીશું. કારણ કે આ મુદ્દાઓ એવા છે જે કદાચ કોઈ નહીં ઉઠાવે. કોણ કહેશે આ રીતે, કોનો વિડીયો તમને આવો જોવા મળશે? તો આવા જ પોઈન્ટ સાથે આ ઇલેક્શન દરમિયાન પણ અમે તમને ઘણી બધી વાતોથી રૂબરૂ કરાવતા રહીશું. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું, ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.